સુરતમાં ફરી ગુનેગારો જાણે બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં સુરતના બેસ્તાન આવાસમાં નશા માટે રૂપિયા ન આપતા માથાભારે નશેડીએ જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપ સાથે ઘટનાનો વિડીયો વાયરલ થવા પામ્યો છે, જેને લઈને બેસ્તાન પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। સુરતમાં ફરી અસામરિક તત્વના આતંકનો વિડીયો સામે આવ્યો છે। સુરતના બેસ્તાન આવાસના નામે વાયરલ થયેલા વિડીયોમાં ગુનેગારને પોલીસનો કોઈ જ ડર ન હોય તેવું દેખાઈ રહ્યું છે। બેસ્તાન આવાસના નામે વાયરલ થયેલા વિડીયોમાં ઉલ્લેખ કરાયો હતો કે માથાભારે અને નશેડી અરબાજ બિલ્લી દ્વારા એક વ્યક્તિ પાસે નશો કરવા રૂપિયાની માંગણી કરાઈ હતી, તો કે તેને રૂપિયા ન આપતા તેને પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તો હુમલાખોરના આતંકને લઈને આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે। બનાવ લઈને બેસ્તાન આવાસના રહીશોએ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા કર્યા છે, કારણ કે બેસ્તાન આવાસમાં અસામરિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હોય। આવા અસામરિક તત્વો હત્યાના પ્રયાસો કરતા પણ અચકાતા ન હોય, જેથી તેઓ હત્યા પણ કરી શકે તેવો ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે। અમે તો જ્યારથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યારથી અમે અહીંયા જ રહીએ છીએ। અમને આ ઘટના થઈ છે 1.5 વર્ષ। શું ઘટના બની હતી? આ ઘટના એવી થઈ કે સર અરબાઝ બિલ્લી નામનો છે, એ છે ને તે ગુંડો છે ત્યાંનો। એને એમડી માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરે, તો આ વખતે મારા હસબન્ડને આપ્યા નથી। એમ કે નમાઝ પઢીને હમણાં જ આવ્યો, થોડીક વાર ઉભો રહે, મેં તને પછી આપા। તો મારા હસબન્ડ પર બોલે નહીં, મેરે કો અભી જ ચાહીએ બોલે। તો એ બાબતમાં મારા હસબન્ડને માર્યો, અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે, તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ, આવી ધમકી આપીને ગયો। ત્યારે અસામરિક તત્વો સામે બેસ્તાન પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે।